નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે બે મહત્ત્વની ભરતીની વાત કરીશું। એક ટાટ 1-2 માટે અને ટેટ 1-2 માટે। આપણે તમામ માટે જે પણ ઉમેદવારો છે બધા માટે સારા સમાચાર છે। જો ટાટ પાસ કરેલ હશે એમાંથી ટેટ 1 અને 2 જેણે પાસ કરેલ છે એ બધા માટે ઓછા માર્ક્સ હશે તો પણ શિક્ષક બની શકશે, એ પ્રમાણની માહિતી છે। એનું કારણ શું છે એ પણ તમને બતાવીશું। અને ટાટની જે પણ ભરતી જે પણ હાલ હતી એ સ્થગિત કરાયેલી હતી, એ પણ ટૂંક સમયમાં શરૂ થશે, એ પ્રમાણે માહિતી મળે છે। તો સંપૂર્ણ માહિતીની વાત કરીશું। તો આપણે શરૂઆત કરીએ પહેલાં ટેટ 1-2થી, કે જેમાં તમને ખબર હશે કે ભાઈ ટેટ 1ની અંદર કચ્છની સ્પેશિયલ ભરતી છે, તેમાં ટેટ 1 માટે છે એ 2500 જગ્યાઓ છે, જ્યારે ટેટ 2 માટે છે એ 1600 જગ્યાઓ છે। આ રીતે ટોટલ 40100 જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે। તો 1600 જગ્યામાં જગ્યાનો વધારો થાય એ પ્રમાણે હાલ અત્યારે તમને ના ખબર હોય તો તમને પણ જણાવી દો કે ગાંધીનગરમાં ઉમેદવારોના ભેગા થઈ અને તમામ ઉમેદવારોએ નાનું એવું આંદોલન શરૂ કર્યું છે। ત્યાં તમામ ઉમેદવારો હાલ આંદોલન કરી રહ્યા છે। તો આપણે જો જોવા જઈએ તો બની શકે કે ભાઈ ટેટ 1ની અંદર ટાટની જે પણ ભરતી આવેલી છે કચ્છની અંદર, એમાં ટેટ 2 પાસ કરેલા ઉમેદવારો માટે 1600ની જગ્યાએ વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત પણ આવી શકે અને જગ્યાનો વધારો પણ થઈ શકે। એના પછી જો વાત કરીએ તો એમાં કઈ રીતે ભાઈ ઓછા માર્ક્સ હશે તો પણ શિક્ષક બની શકશો, કારણ કે જેને હાઈએસ્ટ માર્ક્સ હતા, જેમ કે જેટલા પણ માર્ક્સ હોય એ બધાનું સિલેક્શન થઈ ગયું છે ઓલરેડી હમણાં જે પણ ભરતી ગઈ છે એમાં। અને હવે જેટલા પણ ઉમેદવારો આવશે તો આરામથી જેને 1થી લઈ અને 2 માર્ક્સ ઓછા હતા એ બધાનું ઉમેદવારોનું સિલેક્શન થઈ શકે છે, એ પ્રમાણે માહિતી મળે છે। કારણ કે અત્યારે હાલ ઘણા બધા ક્રિએટર છે કે જે આખા કટ ઓફનું એનાલિસિસ કરતા હોય છે, તો એ બધા જણાવે છે કે નહીં, આ વખતે કટ ઓફ છે એ ખૂબ નીચું રહેવાનું છે આપણે જે પણ કચ્છની સ્પેશિયલ ભરતી છે એ ભરતી માટે। અને એમાં પણ જો આપણે હાલ જે પણ ચાલુ ભરતી છે, જેમ કે ટાટ ભરતી ચાલુ છે કે જે સ્થગિત કરવામાં આવેલી છે, એનું ટૂંક સમયમાં જાહેર થાય એ પ્રમાણે પણ માહિતી મળે છે। તો ટાટની ભરતીનું જો કંઈ પણ અપડેટ આવશે તે પણ તમને જણાવી દઈશું, પરંતુ ટૂંક સમય એટલે લગભગ 2 અઠવાડિયાની અંદર, ભાઈ 2 અઠવાડિયાનો સમય અહીંયા કીધેલો છે, પછી એમાં વધુ સમયની કંઈ જાહેરાત કરેલી નથી। 2 અઠવાડિયા સુધીમાં તમારો ટાટનું પણ જે જાહેર થવાનું છે એ થઈ જવાનું છે, એ પ્રમાણે કીધેલું છે। બાકી તમે એક રેકોર્ડિંગ સાંભળેલું છે કે જેમાં કીધેલું હતું કે ભાઈ ટાટ ભરતીની જે પણ આખી પ્રોસેસ છે એ હવે સમિતિએ સરકારને સોંપી દીધેલી છે, એના પછી સરકાર જે નિર્ણય લેશે એ થશે। પરંતુ અત્યારે હાલ એ પ્રમાણે કંઈ પણ નથી। આ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે। એમાં જો સરકાર નિર્ણય લે તેમાં મહિના પણ જાય અને વર્ષો પણ જાય તો એ પ્રમાણે કહેતા હતા, પરંતુ હવે કંઈ એવું થવાનું નથી અને આખું છે એ સમિતિ દ્વારા થશે। તો જો સમિતિ દ્વારા થાય તો 2 અઠવાડિયાનો સમય લાગશે, બાકી જો સરકાર જ કરશે તો વધુ સમય લાગશે। બાકી ફાઇનલી 2 અઠવાડિયાનું કીધેલું છે, તો 2 અઠવાડિયાની અંદર ટાટ ભરતીનું જે પણ જાહેર થશે એ થઈ જશે। અને ટેટ 1-2 પાસ કરેલ છે એ બધા ઉમેદવારો માટે પણ જે પણ કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં ઓછા માર્ક્સ હશે તો પણ એનું સિલેક્શન થવાનું છે। આ વાત પણ ખાસ નોટિસ કરી લેજો। જો આ વિડીયો તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને ખબર પડી શકે કે ટેટ 1 અને ટાટ 1-2ની શું નવી અપડેટ હતી। તો આ પ્રમાણે અપડેટ હતી। જો વિડીયો પસંદ આવી તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે તમને આવી જ નાના મોટી અપડેટ પ્રોવાઈડ કરતા રહીએ। તો મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।